તો દરરોજ કસરત કરવાથી શરીર મજબૂત થાય છે. આજે આપણે જાણીશું કે ઘરે રહીને કઈ કસરતો કરી શકાય. તો સ્વસ્થ રહેવા માટે વ્યાયામ કરવો જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કસરત કરવી એ આપણા માટે ખૂબ જરૂરી છે. આપણે કરવી પણ જોઈએ. હવે આવામાં જો તમે નિયમિત કસરત કરો છો તો ચોક્કસપણે એના લાભ તમને મળી શકે એમ છે. હાલમાં તો શિયાળાની ઋતુ ચાલુ છે. ઘણા બધા લોકો જીમ પણ જશે, વર્કઆઉટ પણ કરશે. પરંતુ જો ઘરે રહીને જ તમે સરળ રીતે એક્સરસાઇઝ કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ. તો દરરોજ કસરત કરવાથી શરીર મજબૂત થાય છે. આજે આપણે જાણીશું કે ઘરે રહીને કઈ કસરતો કરી શકાય. તો સ્વસ્થ રહેવા માટે વ્યાયામ કરવો જરૂરી છે. તમારા શરીરને એક્ટિવ રાખવું જરૂરી છે. હવે આજકાલ લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. જેથી કરી જો ફિટ રહેવું હોય તો દિનચર્યાના એક ભાગને વર્કઆઉટને આપવો જ પડશે. હવે કસરત કરવાથી સ્નાયુ મજબૂત બને છે, એનર્જી લેવલ સુધરે છે. બિઝી શેડ્યુલને કારણે કેટલાક લોકો પાસે જીમમાં જઈને વિવિધ પ્રકારની કસરત કરવાનો સમય નથી હોતો. આવામાં આપણે આજે જાણીશું કે એવી કઈ કસરતો છે જે ઘરે રહીને પણ કરી શકાય. વાત કરીએ પુશઅપ્સની. હવે આ પુશઅપ્સ ખૂબ જૂની છે પરંતુ અસરકારક કસરત છે. જોકે શરૂઆતમાં થોડી મુશ્કેલી રહેશે. આ કસરત કરવા માટે તમારે પોતાની હથેળીઓને જમીન પર મૂકવાનું છે. શરીરનું વજન તમારા અંગૂઠા અને હથેળી ઉપર લાવવાનું છે. હવે હાથને વાળીને શરીરના ઉપરના ભાગને જમીન તરફ લઈ જવાનું છે. પછી તેને ઉપર કરો. આ કસરત કરવાથી તમારા આખા શરીરમાં હિલચાલ થાય છે. વાત કરીએ બર્પીની, તો બર્પી એ હાઈ ઇન્ટેન્સિટી વાળી એક કસરત છે જે શરીરના ઉપરના ભાગને અસર કરે છે. હવે આમાં તમારે પુશઅપ્સ, જમ્પ્સ અને સ્ક્વોટ્સ આ ત્રણ વસ્તુઓ એકસાથે કરવાની છે. આ કસરત કરવાથી તમારા સ્નાયુ મજબૂત થાય છે. ચલો વાત કરીએ પ્લેન્ક કસરતની. તો પ્લેન્ક વર્કઆઉટ મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. હવે આમ કરવાથી તમારી પીઠ, પેટ, ખભાને શક્તિ પણ મળે છે. આ સ્થિતિમાં તમારે શરીરને સીધા રાખવાનું છે. 30 સેકન્ડથી લઈ 1 મિનિટ સુધી રહો. ધીમે ધીમે સમય વધારો અને 2 થી 3 વાર એને પુનરાવર્તન કરો. વાત કરીએ દોડવું અને સાયકલ ચલાવવાની. તો દોડવાથી અને સાયકલ ચલાવવાથી સ્નાયુને શક્તિ મળે છે. તમારું હાર્ટ રેટ સુધરશે, કેલરી પણ બંધ થશે. દરરોજ દોડવું અને સાયકલ ચલાવવાથી સ્થૂળતાનું જોખમ પણ ઘટાડી શકાય છે. તો દર્શક મિત્રો, આ એવી 4 કસરતો છે જે તમારા શરીરને એનર્જેટિક રાખશે અને આ વર્કઆઉટ કરવાથી તમારે જીમ જવાની પણ જરૂર નથી. તમે ઘરે રહીને સરળતાથી આ કસરતો કરી શકો કે જેથી તમારા શરીરને મહત્તમ લાભો મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.